જુવાન જોત કઈ ધંધો કરો નહીં. એટલે બે જણા અહીંયા બેઠા બેઠા વાતો કરતા કે હાલ ને કઈ ધંધો કરી ઘરે જઈને મજા નથી આવતી. એ કે શું કરશું ઓલો કે આમ કરીને આ કરીને આ કરીને મગજમાં ન બેઠું. એક કે મને એક ધંધો શું છે કે શું એ કે હાલ ને પૈસા સાપવાનું કારખાનું નાખી દે. મૂળ તો પૈસાની લપ છે, ઘરે પૈસા આપી પછી શું ડખા થવાના. એ કે હા એ તારી વાત સાચી. લે કર્યું બધું ભેગું, પૈસા મીડા બે જણા બનાવવા. એ કે હું મોટું પૈસા સાપવાનું, તું મેં હો ના ડટ્ટા બનાવવા. બે તિજોરી ભરી લઈ પછી બધું હંકેલી લેલું. ઘરે જયારે જોઈશે ત્યારે આપશું. અડધી તિજોરી ભરીને ત્યાં એકની નજર જઈ કે બરોબર કે ભૂલ થઈ જાય. આ બે હું બનાવેલું ભાઈ, ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી, ગાંધીજીનો ફોટો, પછી સિક્કો 15 નો લઈ ગયો. 15 ની નોટ લઈને ક્યાં જવું? 10 ની 50 ની 100 ની તો બધી બરોબર. 15 ની નોટ, 15 નો સિક્કો 15 નો ઠપકાયો. ઓલો કે આ જોતો નથી, આ 15 નો સિક્કો લઈને ક્યાં જવું? એ કે શાંતિ રાખીને ગામડામાં જવાય. હવે એમાં કોઈ ડોશમાં બેઠા હોય, કોઈ ડોવા બાપા નાની દુકાનો એમને ન ખબર પડે હાલે. તમારા ગામ જેવું ગામ હતું ને, ચાંપામાં એક બાપા દુકાન નાખીને બેઠા હતા, ચોકલેટ પીપરમેન્ટ વેચતા. અહીંયા આવીને કે બાપા એક 15 ના છૂટા આપશો? એ કે લાવો ને આપું. 15 ની નોટ આપી ને બાપા સકરી ખાઈ ગયા. એટલે 15 ની નોટ ક્યારે બહાર પડી? એ કે હમણાં જ બહાર પડી, તમને ખબર નહીં. કે મારા છોકરા રોજ શહેરમાં જાય, કોઈ બોલ્યા નહીં. એ કે દેવા જ દો કે 15 માં થોડું તમારી પાસે જૂઠું બોલતા. બાપા કે ના ના આપું ખરો, પણ કે 14 આપું, 15 નું આપું. ઓલે અમને એમ કે આના 8 ને નથી આવ્યો, 14 તો 14 લઈ લેવાય ને. એ કે કાંઈ વાંધો નહીં, રૂપિયામાં તમારો જીવ બગડ્યો લઈ લો. બાપાએ ટેબલ નું એટલું ખાનું ખોલીને હાથની બે આપી. હાથની બે આપી. છોકરા સકરી ખાઈ. એ કે બાપા હાથની ચારે બહાર પડી હતી. કે મેં તારી પેલા કારખાનું નાખ્યું હતું, તારે 15 ની ભૂલ થઈ ને, મારે હાથની થઈ છે. તઈ આપણે એમ થાય બુદ્ધિના ગાળિયા તો જોવો થી. હવે આ ભજન કરે, આ કોઈને બટકું રોટલો દે, એવા બુદ્ધિના ગાળિયા ત્યાં છે. પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે સમયની ભલિયારી છે, સમય હારે મોજ કરો, આનંદ કરો, બાકી વાતમાં કાંઈ છે નહીં. મને તો એમ થાય કે બાપુ એવું જીવે એવો સમય આવ્યો છે. આપણે બધી વાતો કરી કે સતયુગ ને દ્વાપર ને તેતાના બધા કે બધા કળયુગ છે, બધા કહેતા ત્યારે કળયુગમાં શું ઘટે શું? હે જલારામ બાપાને બૈરું આપી દેવું પડ્યું. બોલો, અમે હમણાં વાણી કીધું ને, ભગવાન આવ્યો, ભજન પાક્યું ને, ભગવાન આવ્યા, સાધુનો વેશ લઈને હરિહરમાં બેસી ગયા ને દાળ રોટલો જે કઈ હતું પીરસી દીધું અને કીધું કે હરિહર કરો. એક બાપુ જમતા નહોતા. જલા બાપા કે બાપુ હરિહર કરો. એ કે તું કઈક મને દક્ષિણા આપવાનો હોય તો હરિહર કરું. એ કે બાપુ મને જે મળશે હું આપી. એ કે 2 રૂપિયા 5 રૂપિયા વાળો બાવો હું નથી. એ કે બાપુ તો આશ્રમમાં હોય એ માગજો, બાકી બહારનું તું કેવી રીતે મેં આપ્યું? કે તારા આશ્રમમાં છે કે બાપુ તો જમી લો, મળી જશે. એ કે મને વચન આપી કે બાપુ આ કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રની ધરતી છે, વચન માગવાના ન હોય. તમે એમ કહો ને કે જલિયાણ તારું માથું જોઈને જો બીજી મિનિટ થાવ દો તો મારી માનું ધાવણ લાજે, જમી લ્યો. એમાં આમાં વચન બચન ન હોય. જેમાં અને ઈ ભેટની લાઈન પૂજા થઈ ને ત્યારે ઈ સાધુ આવે અને જલા બાપા બે હાથ જોડીને કે બોલો બાપુ શું જોઈ છે? અખિલ બ્રહ્માંડનો માલિક ધ્રુજવા મંડી ગયો. વિચાર કરજો બાપુ, વાતો ક્યાં કરીએ, ઘણી બધી છે, પણ મેં પહેલા કીધું તેમ બાપુ વાડીમાં નાખવું, ખાનારા તો હોવા જોઈએ, ક્યાં નાખવું? ઇતિહાસ તમે જોવો તે બાપુ આપણા રૂવાડા ખડા થઈ જાય. રામ શું તમે નું ભજન કરવાના હતા? માગણ ઘરે આવે ને ડેલીઓ આડી કરે, શું દીકરા કાપવાના હતા? ભલા જલા બાબા કે છે બાપુ માગો, શું જોવે? ત્યારે કીધું મારું શરીર વ્રત થઈ ગયું છે, મારું બાવડું પકડે એવું કોઈ નથી, મને રોટલો કરી દે એવું નથી, દઈ એક તો તારું બૈરું મને આપી દે. કેવડી મોટી વાત કહેવાય. આપણા ઘરે કોઈ બાવો આવે નહીં ને, આવે તો કઈ અખતરો કરતા નહીં. આ તો આનંદ કરાવું છું. આપણો માન મેળ પડ્યો ને વરી પાસે કે મારું ભંગવી નાખ્યું લે આવી, એવું કઈ છે નહીં. પણ જલા બાપા વિચાર કરે છે કે બૈરું આપવામાં મને વાંધો નથી, પણ વીરબાઈમાં બાપુ જો પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા અડધું અંગ આને કહેવાય. રામ રસોડામાં માં વીરબાઈ રોટલા કરે છે. જલા બાપા ન્યા જઈ અને કહે છે હાંભળ્યું? એ લોટવાળા હાથે બાપુ માં બહાર આવી અને કીધું કે એક સાધુ દક્ષિણા માગે છે, કે આપી દો ને. એ કે પણ એની માગણી જેવી દેવી નથી હોય, કે જે માગે આપણે રાખીને શું કામ છે? જલા બાપાની આંખમાં જળજળી આવી ગયા. મારે કેમ કેવું તારી માગણી કરે છે? કેવું બાપુ? બાપુ હારું માણા જો મળે ને તો જ જીવવાની મજા આવે, નકર બાપુ
મનખો બગડી જાય ભલા મને જો કોઈ કપાતર બૈરું ભટકી ગયું મનખો બગડી જાય કાંઈ છે નહીં રામ વાત ઈ કે પણ એની માગણી જેવી તેવી નથી ઈ એમ કે છે કે તારું બૈરું મને આપી દે તમારી માગણી કરે છે અને તેદી બાપુ આ ભારતની આર્ય નારી એક વીરબાઈ એમ કહેતી હોય કે ભક્તિની વેલની તો વર્ષોથી હાલી આવતી હતી પણ આજ ઈ વેલને ફળ આવ્યા એવું મને લાગે છે મારા બાપાએ તમને હાથ સોંપ્યો છે ને જો તમે એના હાથ સોંપી દો તો મને જવામાં વાંધો નથી બાપુ કેવી જોગમાઈ આવે છે અરે બાપુ કેની પાસે વાતો કરીએ રામ ઈ આમ બાવડું પકડીને જલા બાપા આવે સાધુના વેશમાં બાપુ આમ અખિલ બ્રહ્માંડનો માલિક બેઠો તો અને કીધું બાપુ બૈરું જોવે છે ને કે હા ઈ આમ બાવડું પકડાયું ને તેથી સતાધારની ગાદી ઉપર આપા ગીગા અને તેથી નગારા ટોકરા આરતીઓ મંડી ની હાથે વાગવાઓ આપા ગીગા ઉભા થઈ અને આમ નજર કરીને ખાડ 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 દાંત કાઢે અને આખી વસ્તી જાગી ગઈ બાપુ આ શું કૌતુક થયું આ નગારા ઝાલરું ટોકરા એની હાથે વાગે ઈ કે કાંઈ છે નહીં બેહી જાવ હુઈ જાવ ઈ કે પણ બાપુ કયો તો ખરા શું બન્યું ઈ કે કાંઈ છે નહીં વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું બસ વાત આટલી છે બાકી કાંઈ છે નહીં રામ સમય આવે મોકો આવે આંગણે આવે અભિયાગત ને બાપુ જો એક બટકું રોટલામાં ટાંટિયા ધ્રુજતા હોય ને જિંદગીમાં કોઈ દી ગાડી નો હાલે પાડી કાંઈક છે ને કાંઈક આપણા ઘરમાં જેટલું ભર્યું હોય ને એ બધું આપણું નથી જોકે આમાં તો તલ ભારે આપણું નથી પણ આપણે કોઈને કહેવાય નહીં કે આ તમારું ઘર નથી કોઈક ભાંઠાઈ નાખે ને ખરેખર તો છેલ્લે જો એનું હોય હારે ન જવું આવવું જોઈએ કાંઈ છે જ નહીં એટલે જ મહાપુરુષે કીધું કે આંગણે બંધાવો પરબડી પંખી પાણી પી જાય એમાં કોક દી આવે હંસલો તેથી પરબડી પવિત્ર થાય કોક દીક મારો બાપ આવી જાય ને તેથી બાપુ તમારા 360 દીનું બાપુ ફળ એક જ ઘડીકમાં તમને મળી જાય પણ કરવાની જરૂર છે બાકી બાપુ વાતો કરે કાંઈ મેળ પડે એવું નથી હું તો આ બધી વાતો કરું ને અને હું તો તમને બધાને કહું કે બાપુ ઘરે કોઈ દી રાકા વેડા ન કરે ઘરના માણસને તમે સમજાવી દેજો અને બાપુ કોકને ખવડાવી પીવડાવી કોઈ દી કોઈનું ખૂટ્યું એવો દાખલો નથી અને હું તો તમને કહું છું કોક દીક આપણા મહેમાન થાવ હું એવો અભિમાન નથી કરતો કે એવો કોઈ પાવર નથી કરતો હું હોય ને તમને આવકાર આપું એમ નહીં આપણી હાજરી ન હોય ને તો કોક દીક મહેમાન થાય જો રોટલા ચા વગર જવા દે તો બાપુ ભજનમાં ધૂળ કહેવાય કાંઈ ન વળે જીવન એવું જીવાય ખવરાયો કોઈ દી આજની તારીખમાં એમને સાચું ખવરાયું એમાં ખૂટી રહ્યો એવો દાખલો નથી જુગારમાં ખૂટી રહ્યું દારૂમાં ખૂટી રહ્યું ચોરીમાં ખૂટી રહ્યું એવા દાખલા છે એમને રોટલા ખવરાયા ખૂટી રહ્યો એવો દાખલો નથી ક્યાંય અમારા મોટા બાપુ કહેતા ઈ કે તમારા ઘરે મહેમાન જેથી ખટે તેથી સમજી લેજો કે તમારો દી મોળો ઉગવાનો હોય તો જ મહેમાન ખટે કોઈ દી રાકા વેડા ન કરતા અને આજે બાપુ હજી મારે અમે જુદા થયા ને વર્ષો થઈ ગયા પણ મેં કોઈ દી બાપુ મણ દાણા નથી લીધા વ્યસન 50 મણ તો મારે ઘોડા ખાય છે 12 મહિને પણ બધું મારો નાશ બાપુ ઈ આપે છે હું કોઈ અભિમાનની પાવરની વાત પણ જેટલું બાપુ વાપરી છે ને એથી 3 ગણું ભગવાન કરીને આપે છે તમે બધું દઈ દો ને વાપરી નાખો એમ નથી કહેતો પણ કોક અભિયાગત આવે કોઈ એમ કે બે દીથી ખાધું નથી એને જો તમે બટકું રોટલો ન દે શકો તો બાપુ કોઈ જીવનમાં તમે આવો કે ન આવ્યા કાંઈ ફરક નથી પડતો ખોટા તમે ઉડાડો એવી મારી કોઈ વાત નથી ફિલ્મો જોવો મોબાઈલ ને આ તે બધા ખોટા પૈસા વાપરવાની મારી વાત નથી પણ કોક બાપુ જેને જરૂર છે કોક બાપુ દવા વગરના પૈસા વગરની દવા ન લઈ શકે બાપુ એ જો મરતો હોય તો આપણને જો ભગવાને આપ્યું હોય થોડીક મદદ કરાય કોક ભૂખો માણા તરફડિયા મારતો હોય ભૂખ હાટું થાય રોટલા હાટું થાય અને જો ભગવાન અપાવે તો અપાય એમાં મારો નાશ બાપુ રાજી રહે નકે હું તો આ તમે ઝૂંપડામાં રહેતા હોય ઝૂંપડામાં તમે જો હાથમ આઠમનો તહેવાર હોય એ ઝૂંપડામાં રહેતા હોય કપડા વગરના છોકરા બહાર ધૂળમાં રમતા હોય એને તમે કોક દીક જઈને પૂછજો કે હાથમ આઠમનો તહેવાર છે ને ઢેબરા કેમ નથી બનાવ્યા એમ પૂછજો એટલે લુગડા વગરના છોકરાની માં હોય ને માલબા ઈ એમ કે થોડાક પૈસા હતા ને ગોળ ને લોટ લઈ આવ્યા પણ તેલના પૈસા નહોતા ને એટલે ઢેબરા ન બનાવ્યા અને જો મારો નાથ કોક દીક ત્રાજવે હોય ને એવા ઝૂંપડામાં બાપુ 1-2 કિલો તેલ આપી આવો ને અને ઈ તેલમાંથી જે ઢેબરા બને અને ઈ લુગડા વગરના છોકરા ખાય એના પેટમાં જાય અને પછી જે આશીર્વાદના ધોધ છૂટે ને ઈ મારો નાથ એમ કે આને નથી જીવાડવો તોય મારો નાથ નો મારી કે લખું અહીંયા લખી લેજો રામ જરૂર હાની છે બાકી તો ત્રાજવું લઈને બેઠો દિવાળીનો તહેવાર હોય ને પૈસા વાળા હોય 2 રૂપિયાનો એક ફટાકડો લાવે ફોડી ન કે ફોડવા હાટું ઝૂંપડામાં શા કરવા પડે
એટલે આમને પૈસા આપ્યા છે, ઓલા અમને ચીકીર આપી, એ લાવી શકે એવું નથી, આવડા ફોડી શકે એવું નથી. એમને ઝૂંપડા વાળાને જ હા કરવા પડે કે આ તો ફોડી લાય લાય બાકર નો શું ફૂટે.